હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટેટ 1 2025 માટે એક અગત્યનું સુધારેલું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા. તો 8/11/2025ના રોજ નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં મિત્રો શું સુધારો કરવામાં આવ્યો છે તમામ માહિતી આપેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરનામા ક્રમાંક રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1 2025 12/978 13/093 તારીખ 8/11/2025ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સુધારેલું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ 14/10/2025ના જાહેરનામા ક્રમાંક રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1 2025 12/023 12/140 થી શિક્ષક યોગ્યતા કસોટી 1 એટલે કે ટેટ 1 2025નું આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. સદરહુ જાહેરનામામાં નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવું, જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને ટેટ 1 માટે ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે. ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તકથી ટેટ 1 પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમી લાયકાત 2 વર્ષ પીટીસી ડીએલએડ, 4 વર્ષીય એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી ડીએલએડ અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. સદરહુ પરિણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી અને માન્ય ગણાશે. ઉપરોક્ત સુધારા અન્વયે હવે ટેટ 1 પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ તમામ માટે લંબાવવામાં આવેલ છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવું, તમામ ઉમેદવારો માટે ટેટ 1 પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલી છે. આ પરીક્ષાની તારીખમાં નીચે મુજબનો સુધારો ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો ઉપરોક્ત સહિત તમામ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ 18/11/2025 છે. નેટ બેન્કિંગ મારફતે ફી ભરવાની સ્વીકારવાની છેલ્લી તારીખ 20/11/2025 છે અને પરીક્ષાની નવી સંભવિત તારીખ 21 ડિસેમ્બર 2025 છે. એ મિત્રો ખાસ નોંધ આપેલી છે. ઉપરોક્ત તારીખમાં થયેલ સુધારા તમામ સંબંધિતોએ ધ્યાને લેવાના રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ 14/10/2025ના જાહેરનામા ક્રમાંક રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1 2025 12/028 12/140ની અન્ય બાબતો કે જોગવાઈઓ છે જે યથાવત રહેશે તે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. તો 8/11/2025ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ સારો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.